નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 6 એટલે કે ત્રિકોણ એનું બીજું લેક્ચર જોઈએ. પહેલા લેક્ચરમાં આપણે ત્રિકોણની સમરૂપતા વિશે ચર્ચા કરી લીધી હતી. હવે જોઈએ થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ સમરૂપતા સાબિત કરવા માટે જે સાબિતી આપી હતી, એટલે થેલ્સનું પ્રમેય તરીકે આપી હતી. થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખાય છે અથવા સમપ્રમાણતાનું પ્રમેય પણ કહે છે. તો એ આપણે પ્રમેય સમજી લઈએ. આ પ્રમેય ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે, કારણ કે દરેક પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે. માની લો 6થા ચેપ્ટરમાંથી આઈએમપી વસ્તુ કોઈ હોય તો આ પ્રમેય છે, એટલે દરેક વર્ષે પૂછાય છે. પહેલી પરીક્ષામાં, બીજી, ત્રીજી, બરાબર, એટલે ત્રીજી મતલબ બોર્ડની 3માંથી ગમે તે એક પરીક્ષા, એક કે બે પરીક્ષામાં હોય અને હોય જ, એટલે તમારે તૈયાર તો કરવું જ પડશે. જોઈએ પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ખાલી આટલું લખેલું હોય તોય તમારે આ પ્રમેય લખવાનું, અથવા વિધાન આપેલું હોય તોય તમે લખી શકો. જોઈએ તો શું કહે છે? ત્રિકોણના સમતલમાં આવેલી કોઈ રેખા જો ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો એ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે આકૃતિ દોરી અને સમજીએ. તો ચલો આકૃતિમાં ખાસ ધ્યાન આપજો. દાખલા તરીકે આ ત્રિકોણ ABC, એની કોઈ એક બાજુને સમાંતર, એટલે આપણે માની લઈએ BC ને સમાંતર એક રેખા લઈએ, એનું નામ આપીએ L, બરાબર. અથવા એ રેખા જો છેદે તો P અને Q નામ આપો. એક બાજુ AB ને P માં છેદે અને AC ને Q માં છેદે છે, તો આ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એ વસ્તુ આપણે ચેક કરવાનું છે. જૂના કોર્સમાં પક્ષને સાથે લખાતું હતું, નવા કોર્સમાં એ વસ્તુ કાઢી નાખી ડાયરેક્ટ સાબિતી આપે છે. તો આપણે સાબિતીથી શરૂ કરીએ. સાબિતીઓ આપણે સાબિત શું કરવાનું છે? AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC, એટલે કે સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. ચલો પક્ષની રીતે જ લખીએ, એટલે આપણને સારું રહેશે અને યાદ પણ ઝડપી રહેશે. પક્ષમાં જે શરત આપેલી હોય પક્ષ કહેવાય, અને જે સાબિત કરવાનું એને સાધ્ય કહેવાય. તો અહીંયા હું લખું પક્ષ કે ત્રિકોણ ABC ના સમતલમાં, ABC ના સમતલમાં રેખા L સમાંતર BC અને L એ AB અને AC ને અનુક્રમે P અને Q માં છેદે છે. સાધ્યમાં આપણે શું કરીશું? જે વસ્તુ સાબિત કરવાનું છે એ લખીશું, એટલે કે AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. આવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી ધ્યાન આપજો. સાબિતી સહેલી વસ્તુ છે, પણ એની માટે થોડીક રચના કરવી પડે છે એમ છે. તો રચના કરી લઈએ આપણે કે P માંથી AC ઉપર લંબ દોરી. આપણે આ રીતે નામ આપું P N, બરાબર, અને Q માંથી AB ઉપર જે લંબ દોરું એનું નામ આપું QM. લંબ એટલે 90 નો ખૂણો બનાવે એને લંબ કહેવાય, બરાબર. વળી એક વધારાનો રેખાખંડ P અને C જોડી દઈએ, રેખાખંડ PC, તથા બીજો રેખાખંડ BQ. આ પ્રમાણે આપણે જોડી દીધા. તો જે રચના કરીને આપણે લખવી પડે, તો અહીંયા લખી વસ્તુ કે PN લંબ AC અને QM લંબ AB તથા વધારાની રચના શું કરી? તથા PC અને BQ રચો. એટલે આટલું વધારાની રચના કરી. જે રચના તે લખી દીધી. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ. કયું સૂત્ર? 1/3 પાયો ગુણ્યા વેધ. તો એ લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર પ્રમાણે આપણે ગણીએ. પહેલા ઉપરના ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ એટલે
1/2 પાયો આપણે આ સાઈડનો ગણીએ AP, તો એનો વેધ કયો કહેવાય qm, એની ઉપર વેધ દોરેલો છે તમે સમજી શકો. આ પાયો ગણી તો એના ઉપરનો વેધ qm, એટલે એક થઈ ગયું. તે જ રીતે ત્રિકોણ નીચેનો, એના નીચેનો ત્રિકોણ, એનું નામ PBQ, બરાબર, અથવા B થી બોલીએ તો BPQ, ત્રિકોણ BPQ નું ક્ષેત્રફળ એટલે 1/2, એનો પાયો PB ભલે ગણાતો, પાયો PB ગણાય, પણ આ જુઓ અહીંયા ગુરુકોણ બનાવે છે એટલે એનો વેધ બહારના ભાગમાં થાય. એટલે મેં તમને આગળના લેક્ચરમાં વેધ વિશે સમજાવ્યું, તો પાયો PB પણ વેધ QM ગણાય, બરાબર. પરિણામ 1 અને 2 નો ગુણોત્તર અથવા આ 2 નો ગુણોત્તર લઈએ તો અહીંયા આખું APQ નહીં લખીએ, શોર્ટમાં એકલા અક્ષર જ લખીશું, APQ છેદમાં BPQ, બરાબર. એના જવાબ લખીએ આપણે તો અહીંયા 1/2, પછી આનો AP ગુણ્યા QM, જ્યારે નીચેનાનો જવાબ 1/2 PB ગુણ્યા QM. તમે જોઈ શકો QM ઉપર નીચે ઉડી જાય, 1/2 ઉડી જાય, તો રેશિયો AP છેદમાં PB આટલું વધશે. પરિણામ 1 અહીંયા આપીએ. આના જે આ ગણતરી કરી ત્રિકોણની, એના જ ગણતરી આપણે સામે કરવાની છે. તો ફરીથી ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ એટલે APQ બરાબર, આગળ ત્રિકોણ ન લખીએ તો ચાલે, બરાબર, ક્ષેત્રફળ જ વંચાય. APQ બરાબર 1/2 પાયો, ચલો આ બાજુના બદલામાં આપણે સામેનો ગણીએ તો AQ પાયો, અને વેધ કયો થશે PN, તથા નીચેનો ત્રિકોણ PQC. PQC નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એનો QC લખીએ આપણે, પણ વેધ તો PN જ લખાય. જો પાયો ભલે આટલો રહ્યો, વેધ તો બહારના ભાગમાં દોરેલો હોય, કારણ કે ઓલરેડી આ ગુરુકોણ છે એટલા માટે. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ માટે APQ છેદમાં PQC, તો ગુણોત્તરમાં લખાશે 1/2 ગુણ્યા AQ ગુણ્યા PN, નીચે 1/2 ગુણ્યા QC ગુણ્યા PN. તમે અહીંયા સમજી શકો કે 1/2 ઉડી જાય અને PN ઉડી જાય, તો શું રહેશે AQ upon QC, પરિણામ 2, બરોબર. વળી જો PBQ ત્રિકોણ અને PQC ત્રિકોણ, આ બંને ત્રિકોણ એક જ પાયા PQ ઉપર કહેવાય, અને આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા. આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા કે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો એનો ક્ષેત્રફળ સમાન હોય. તો એ વાક્ય લખી દઉં, વળી ત્રિકોણ P અથવા BPQ અને ત્રિકોણ PQC એ એક જ પાયા, પાયાનું નામ શું તો PQ, અને PQ સમાંતર BC ની વચ્ચે આવેલા છે, આપણને ખબર છે કે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો એનો ક્ષેત્રફળ સમાન હોય, એટલે આપણે આ રીતે લખી શકીએ કે માટે PBQ બરાબર PQC, ક્ષેત્રફળ એમનો સરખો થાય, અને પરિણામ 3 આપીએ. હવે તમે જો પરિણામ 1 AP છેદમાં PB, પરિણામ 2 AQ છેદમાં QC, અને પરિણામ 3, તો પરિણામ 1, 2 અને 3 પરથી લખી શકાય પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. આ રીતે આપણો પ્રમેય અહીંયા પૂરો થાય છે. આવી તમે પૂરો થયા પછી નિશાની કરી શકો, બરાબર. તમને એમ થાય કે પહેલું પરિણામ બીજું પરિણામ સરખાઈ દઈએ તો ન ચાલે, તો ના. કેમ? કારણ કે આના છેદમાં PQC આપેલું છે અને આના છેદમાં પણ BPQ આપેલું, એ બે ત્રિકોણો હરખા છે એવું આપણને અહીંયા ખબર પડી. તો એ હરખા હોય તો એના ગુણોત્તર પણ હરખા થવાના, એટલે પરિણામ 1, 2 અને 3 નો આધાર લેવો પડે તો આ લખી શકાય. આ પ્રમેય ખાસ IMP છે, તમારા માટે ઘણો ઉપયોગી.
પરીક્ષામાં માર્ક્સ લેવા હોય તો અત્યારથી શરૂઆતથી તૈયાર કરી દેવાનું, જેથી બોર્ડની પરીક્ષા આવતા આવતા એક નાની હરખી પણ ભૂલ થાય નહીં અને આપણે સારા એવા માર્ક્સ લાવી શકીએ. ચલો મિત્રો, આગળ એક આ સિદ્ધાંત આધારિત કેટલાક સત્યો આપણે જાતે લખી શકીએ, જે આપણને દાખલા ગણવા અથવા રાઇડર સાબિત કરવા ઘણા ઉપયોગી થઈ શકે. ટૂંકા પ્રશ્નોમાં પણ એનો ઉપયોગ થઈ શકે. એટલે એ વિધાનો તમને સમજાઈ દઉં કે જો કોઈ રેખા ત્રિકોણના સમતલમાં દોરેલી છે અને ત્રિકોણની ગમે તે એક બાજુ સમાંતર લઈએ, માનો કે આપણે નીચેની બાજુ સમાંતર લીધી, તો એ બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે. તો પહેલો ક્રમે શીખ્યા કે એની બાજુનું અનુરૂપ ગુણોત્તરમાં વિભાજન કરે, તો આના ઉપરથી કેટલા ગુણોત્તર લખી શકાય તો એ જોઈએ. તો પહેલું તો આપણે હાલ 6.1 પ્રમેય જોયું ને, એના આધારે પહેલો ગુણોત્તર એ લખીએ કે AP છેદમાં PB, એટલે કે અડધા ટુકડાના છેદમાં અડધો ટુકડો લઈએ તો સામે પણ એવું થાય EQ છેદમાં QC. ચલો બીજી, આના ઉપરથી બીજો, આના આકૃતિ ઉપરથી બીજો ગુણોત્તર તમે કયો લખી શકો કે AP ના છેદમાં આખી બાજુ લખીએ, દાખલા તરીકે AP છેદમાં AB, તો AQ છેદમાં AC પણ લખી શકાય. અને ત્રીજો ગુણોત્તર નીચેની બાજુ છે એના છેદમાં લખીએ, એટલે કે PB છેદમાં AB લખીએ, તો અહીંયા સામે થશે QC છેદમાં AC. આ રીતે ગુણોત્તરો લખી શકાય. બરોબર? હા, કદાચ તમારે આનું ઉલટ પ્રમાણ કરવું હોય તો દરેકના ઊંધા પણ લખી શકાય. એટલે આ આકૃતિ પરથી બીજા આવા ગુણોત્તરો લખી શકાય. કેવું અંદરથી સ્વયંસિદ્ધ સત્ય નીકળે તો અહીંયા જો તમને ડાયરેક્ટ સમજાવું, લખતો નથી, કદાચ ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં તમને ઉપયોગી થઈ શકે એવું કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય એ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે પણ ત્રીજી બાજુને ન છેદે. બરાબર? એટલે આ રીતે થઈ શકે કે આવે એક બાજુ સમાંતર દોરેલી રેખા બે બાજુનું છેદ પણ એક ત્રીજી બાજુનું છેદ નહીં. આ રીતે તમે વિધાન સમજી શકો, એનો સાચો અર્થ સમજી શકો. અથવા જે પેટા વિધાનો હશે એની ચર્ચા કરી લઈએ. તો અહીંયા લખું, જોજો, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, કોઈ એક બાજુને સમાંતર રેખા, બાજુને સમાંતર દોરેલી રેખા જો બાકીની બે બાજુઓને, એટલે કે બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે, ભિન્ન બિંદુઓમાં છેદે, તો ત્રીજી બાજુને ન છેદે, ત્રીજી બાજુને ન જ છેદે. બરાબર? આવો અર્થ પણ કરી શકાય કે બે બાજુ સમાંતર હોય. એટલે કદાચ તમને આવી આકૃતિ પણ પૂછાઈ શકે. જોજો અહીંયા કે દાખલા તરીકે ABC ત્રિકોણ છે, માની લો અહીંયા BC ની જગ્યાએ હું AC ને સમાંતર લઉં, તો આના ઉપરથી તમે કહી શકો કે આમાં અહીંયા P અને Q આપેલું હોય, તો આ રીતે ગુણોત્તર આનો લખતો આવડે, આકૃતિ ઉપરથી લખવા હોય ગુણોત્તર, તો આવા ત્રણ ગુણોત્તરો શું બને તો તમે જોઈ શકો અહીંયા કે BP છેદમાં PA, આ ટુકડાના છેદમાં આ ટુકડો લઈએ તો સામે આ ટુકડાના છેદમાં આ ટુકડો લેવો પડે, એટલે કે BQ છેદમાં QC આમ લખી શકાય. બરાબર? બીજો ગુણોત્તર લખવો હોય કદાચ તો અડધા ટુકડાના છેદમાં આખો ટુકડો, એટલે કે BP છેદમાં AB, તો અહીંયા શું લખાશે BQ છેદમાં BC, એટલે કે અડધા ટુકડાના છેદમાં આખો ટુકડો લખી શકાય. અને ત્રીજો AP છેદમાં AB લખો તો અહીંયા QC છેદમાં AC થાય. એટલે એ આકૃતિ અહીંયા લખું હું કે AP છેદમાં AB, AP ના છેદમાં આખો ટુકડો AB, તો સામે નીચે શું થશે QC ના છેદમાં આખો ટુકડો BC થાય. બરાબર? આ રીતે લખી શકાય છે. ચલો ત્રીજી આકૃતિ પણ સમજી લઈએ. કદાચ આપણે આ રીતે આપેલી હોય, ABC ત્રિકોણમાં આ રીતે આપેલો, અને એમાં પહેલી આકૃતિમાં શું જોયું કે BC ને સમાંતર રેખા લીધી, બીજામાં AC ને લીધી, હવે AB ને સમાંતર લઈએ આ રીતે.
P અને Q અહીંયા નામ આપી તો આના પણ ત્રણ ગુણોત્તર આપણને લખતો આવડતા હોવા જોઈએ ભલે આકૃતિ અલગ રહે તો શું થશે પહેલો ગુણોત્તર કે AP અથવા C થી લખી ચલો CP છેદમાં PA તો અહીંયા શું લખાશે CQ છેદમાં BQ બરાબર આ ટુકડાના છેદમાં આ ટુકડો લખાય તો આ ટુકડાના છેદમાં આ ટુકડો બીજો ગુણોત્તર અહીંયા લખું આ આકૃતિ પરથી છે કે CP ના છેદમાં આખી બાજુ લઈએ CP છેદમાં AC તો નીચે શું થશે CQ ના છેદમાં આખી બાજુ BC થશે ત્રીજો ગુણોત્તર કે AP ઉપરના ટુકડાના છેદમાં આખી બાજુ લઈએ AP છેદમાં AC AP છેદમાં AC તો સામે લખાશે BQ છેદમાં BC આમ જેવી આકૃતિ આપી હોય એ પ્રમાણે આપણે ગુણોત્તર લખી શકીએ તો આ ખાસ સમજી લેવાનું છે ગુણોત્તર લખતો શીખી જવાનું છે જુદી જુદી આકૃતિ ઉપરથી હવે એના આધારે આપણે ઉદાહરણ 1 ની સાબિતી આપવાની છે તો જોઈએ ઉદાહરણ 1 ચલો આપણે એક્ઝામ્પલ 1 ની રકમ સમજીએ જો કોઈ એક રેખા ત્રિકોણ ABC ની બાજુ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદતી હોય અને BC ને સમાંતર હોય શરત આપેલી છે જો આ રેખા બે બાજુને છેદે છે વળી BC ને સમાંતર છે તો સાબિત કરો કે AD છેદમાં AB અને AE છેદમાં AC લખાય તો મેં તમને આકૃતિ પરથી તો ડાયરેક્ટ ગુણોત્તર લખતો શીખવાડી દીધું હાલ પહેલા પણ એ કેવી રીતે શક્ય બને સાબિતી જોવી હોય તો અહીંયા લખીએ ઉકેલ તરીકે કે DE સમાંતર BC આપેલ છે રકમો આપી હોય વિધાન આપણે તો પક્ષ ગણાય અહીંયા લખ્યું છે ને કે D અને E માં છેદે BC ને સમાંતર હોય એટલે DE સમાંતર BC લખાય હવે તમને ખબર છે એક બાજુ સમાંતર હોય તો એનું સમાન ગુણોત્તરમાં વિભાજન પ્રમેય 6.1 ના આધારે લખી શકાય તો અહીંયા શું લખીએ આપણે AD છેદમાં BD બરાબર અહીંયા થશે AE છેદમાં EC અથવા CE આ શેના આધારે લખ્યું તો પ્રમેય 6.1 ના આધારે 1 પરથી બરાબર આ રીતે તમે એનું કારણ આપી શકો હવે આના વિધાનનું ઉલટ પ્રમાણ કરી શકાય એટલે ઉપર નીચે દાખલા તરીકે 2/3 હોય તો અહીંયા 2/3 હોય એવું માની લઈએ ચલો ઊંધા કરીએ ઉલટા કરીએ તો 3/3 થાય તો અહીંયા પણ 3/3 થાય મતલબ ગુણોત્તર તો હરખા જ રહે ને તો આપણી જરૂરિયાત મુજબ આપણે આનું ઉલટ પ્રમાણ લખીએ એટલે હું લખું BD છેદમાં AD તો અહીંયા થશે CE છેદમાં AE તમારે લખવું પડે કે ઉલટ પ્રમાણ કદાચ આ લખવાનું રહી જાય તો ચિંતા નહીં કરો કારણ કે આ છે ને એનું ઉલટ પ્રમાણ કર્યું આપણે હવે બંને બાજુ આપણે 1 ઉમેરીએ કારણ કે બરાબરનો નિયમ એવો હોય કે એક બાજુ જો ભાગાકાર કરો તો બીજી બાજુ ભાગાકાર કરાય એક બાજુ વસ્તુ ઉમેરી તો બીજી બાજુ ઉમેરાય એક બાજુ બાદ કરી તો બીજી બાજુ બાદ કરાય અને એક બાજુ ગુણીએ તો બીજી બાજુ પણ ગુણવું પડે તો આપણે ઉમેરીએ તો અહીંયા શું થશે જોજો BD છેદમાં AD +1 બરાબર વત્તા 1 કરીએ તો એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા પણ લખવું જ પડશે CE છેદમાં AE +1 ચલો આનો લસા AD લઈએ આપણે તો ઉપર તો BD આપેલું હતું વત્તા AD અહીંયા ગુણાય એ રીતે અહીંયા લસા AE લઈએ આપણે તો તમે જોઈ શકો કે CE તો આપેલું છે CE ના નીચે AE આપેલું એટલે એમને એમ લખાય વત્તા આની નીચે કશું નથી તો AE વડે ત્યાં ગુણાય હવે તમે આકૃતિ જોઈએ પછી આપણે એનો જવાબ લખીએ BD વત્તા AD BD અને AD નો સરવાળો કરીએ તો આખું AB થાય તો આ બેનો સરવાળો કરીએ તો આખું AB થાય એટલે કે AB છેદમાં AD બન્યું તો એવી રીતે આ બાજુ CE અને AE નો સરવાળો કરીએ CE વત્તા AE એટલે આખું AC થશે તો અહીંયા લખાય AC છેદમાં AE આટલું લખ્યા પછી એનું ઉલટ પ્રમાણ કરી દઈએ તો ઉલટ પ્રમાણમાં આવું થશે જો AD ઉપર AB નીચે AD upon AB તો સામે થશે E upon AC તમને માંગ્યું તો મળી ગયું AD upon AB બરાબર A upon AC ચલો જેવો જવાબ માંગ્યો તો મળી
કરવાનું શું તો જે સમાંતર આપી હતી શરત એના ઉપરથી આપણે પ્રમેય 6.1 આધારિત ગુણોત્તર વિભાજન લખ્યું એમાં બંને બાજુ એ પહેલા એનું ઉલટ પ્રમાણ કર્યું એક ઉમેર્યા અને પછી ટોટલ કર્યું એટલે સાબિતી આવી ગઈ ચલો સાબિતી છે માત્ર 3 લીટીની જ ગણાય વધારે નથી પણ એક વખત પ્રેક્ટિસ કરીએ જાતે તો આપણને યાદ રહે બાકી અહીંયા સમજણ પડી હોય વિડિયો લેક્ચરમાં છતો થોડા ટાઈમ પછી લખવા બેસીએ તો ભૂલાઈ જાય ના યાદ રહે વિધાન તમારા નોટમાં લખી અને જાતે પ્રેક્ટિસ કરવી ન સમજણ પડે તો વિડિયો ફરીથી જોવો પણ એક બે વખત જાતે લખવાનો પ્રયત્ન કરો મગજમાં રીત કમ્પ્લીટ બેસી જાય કે આવું કરવાથી સાબિતીના સાધ્ય સુધી પહોંચી શકાય તો એ તમને કાયમ માટે યાદ રહી જશે એક્ઝામ્પલ 2 જોઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC તમે જોઈ શકો કે AB અને DC પરસ્પર સમાંતર છે પછી કે બિંદુ E અને F અનુક્રમે એમની સમાંતર ન હોય તેવી બાજુ AD અને BC પર આવેલા છે એટલે કે બિંદુ E AD પર આવેલું અને બિંદુ F ABC પર આવેલું છે જેથી EF IF રેખા AB ને સમાંતર થાય આટલી આપણને શરત આપી કે સમાંતર થાય તો સાબિત કરો કે AE છેદમાં DE થાય ને એટલું જ માપ BF છેદમાં FC થવું જોઈએ બરોબર કેવી રીતે લખી શકાય તો એના માટે થોડીક રચના કરવી પડશે કરી દઈએ આપણે AC જોડીએ EF ને કોઈ એક બિંદુમાં છેદતી હોય એવી રીતે આપણે જાતે દોરી દીધી તો એ જે રચના કરીને પહેલા લખવી પડે તો અહીંયા લખીએ ઉકેલ કે EF ને G માં છેદતી રેખા AC રચો બરાબર વળી તમને શરતમાં શું આપેલું હતું કે જો AB સમાંતર DC અને AB સમાંતર EF આપેલું હતું પક્ષમાં કારણ કે સમલંબ છે એટલે AB સમાંતર DC તો આપેલું જ હતું વળી એને કીધું હતું કે અહીંયા લખ્યું છે તેમની સમાંતર AD અને BC ને બિંદુ આવે છે EF AB ને સમાંતર હોય આ શરત આપેલી છે જો તો EF AB ને સમાંતર હોય તો અહીંયા આપણે આગળ જોયું કે AB તો DC ને સમાંતર છે મતલબ EF આ DC ને પણ સમાંતર થાય તો આ બંને વિધાન ઉપરથી શું લખી શકાય જોજો AB સમાંતર DC અને વળી AB સમાંતર EF એટલે કે AB સમાંતર DC આ AB છે DC ને સમાંતર છે અને AB EF ને સમાંતર છે તો પછી EF પણ DC ને સમાંતર થાય એટલે માટે EF સમાંતર DC થાય બરાબર આટલું આપણે લખી દીધું હવે આપણે આ બાજુના ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ ADC કે ADC ત્રિકોણમાં શું કહેવાય જો આખું AB સમાંતર કે EF સમાંતર આ વાક્ય લખ્યું એના પરથી EF સમાંતર DC હોય તો એમ પણ કહી શકાય કે EG સમાંતર DC થાય આખી રેખા DC ને સમાંતર હોય તો અડધો ટુકડો પણ એને સમાંતર થાય તો આપણે ત્રિકોણમાં લખીએ અને સમાંતર થતી હોય તો આનો ગુણોત્તર કયો બને AE છેદમાં DE બરાબર સામે બનશે AG છેદમાં GC અથવા CG લખો તો ચાલે CG આ પરિણામ 1 મળ્યું આપણને એ પ્રમાણે આપણે પેલી બાજુનો ત્રિકોણ જોઈએ ત્રિકોણ ABC માં આપણને એમ કીધું હતું કે AB સમાંતર EF રકમ આપી હતું પક્ષમાં તો આપણે એના પરથી એવું કહી શકીએ કે AB સમાંતર GF આખો EF સમાંતર છે એ બિંદુ એનો ટુકડો GF પણ AB ને સમાંતર થાય તો આના ઉપરથી આપણે કયો ગુણોત્તર લખી શકીએ તો અહીંયા લખીએ AG છેદમાં ચલો જગ્યા ઓછી હોવાના કારણે હું સાઈડમાં લખું છું અહીંયા જોજો AG છેદમાં CG બરાબર BF છેદમાં લખી શકાય કદાચ તમે આ બાજુથી લખો તો CG છેદમાં AG લખો હામે CF છેદમાં BF પછી એનું ઉલટ પ્રમાણ કરી દેવું પડે બરાબર એટલે હું ડાયરેક્ટ સીધો ગુણોત્તર લખી શકું કે AG છેદમાં CG બરાબર BF છેદમાં CF પરિણામ 2
હવે તમે જોઈ શકો પરિણામ 1 છે ને એ AG છેદમાં CG ને બરાબર છે અને આ BF છેદમાં CF છે ને એ પણ AG છેદમાં CG બરાબર છે તો પરિણામ 1 અને 2 પરથી આપણે એમ કહી શકીએ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે AE સમાંતર DE બરાબર BF સમાંતર CF આમ કહી શકાય કારણ કે ઓલરેડી આ ગુણોત્તર AG અને CG ના જેટલો છે વળી AG અને CG નું માપ આના જેટલું છે એટલે પહેલો અને છેલ્લો બે સરખા થાય એમ કહી શકાય તો આપણી રાઇડર 2 છે અથવા ઉદાહરણ 2 ની સાબિતી છે સાબિતીના દાખલા હોય એટલા ભૂમિતિમાં રાઇડર તરીકે ઓળખાય તો ઉદાહરણ 1 પણ રાઇડર હતું ઉદાહરણ 2 પણ રાઇડર કઈ અઘરી નથી જોઈએ તો સમજણ પડી જાય એવી છે કે ભાઈ સમાંતર રેખા લઈએ તો ગુણોત્તરમાં વિભાજન કેવી રીતે લખવું ક્રમે શીખ્યા હતા એવી રીતે બે ત્રિકોણોમાં લખ્યું પરિણામ મેળવ્યું પછી સરખાઈ દીધા એટલે વાત પૂરી આવી રીતે સરળતાથી તમે તૈયાર કરી શકો એક્ઝામ્પલ 3 જોઈએ આકૃતિ PS/SQ આકૃતિમાં જો PS ના છેદમાં SQ એટલે આ ટુકડો આપેલો છે બરાબર PT છેદમાં TR એટલે PT છેદમાં TR મતલબ આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સમાન થાય છે વળી એક શરત આપી છે PST એટલે જો તમે મેં નિશાની કરી છે ખૂણો PST મતલબ આ ખૂણો અને PRQ એટલે આ ખૂણો બે સરખા આપેલા છે તમને શરતથી તો સાબિત કરવાનું છે કે આખું ત્રિકોણ સમદ્વિ વિભાજ્ય છે તો આપણને શું શરત આપી છે શરત ઉપરથી આપણે આગળ ચાલીએ તો જો PS/SQ બરાબર PT/TR એટલે કે આ ગુણોત્તરના જેટલો જ આ ગુણોત્તર હોય તો આ ST અને QR સમાંતર હોય હવે આ કદાચ મારે ચર્ચા કરવાની ટોપિક રહી ગયો પણ તોય તમને હું કહી દઉં કે આપણે પ્રમેય 6.1 નું વિધાન શું શીખ્યા કે બે રેખાઓ સમાંતર હોય પહેલાથી એમ કે બે રેખાઓ સમાંતર હોય એટલે એક રેખા બાજુને સમાંતર હોય તો આ બે ગુણોત્તરો સરખા થાય જ્યારે પ્રમેય 6.2 છે ને એ આનું પ્રતિવિધાન છે પ્રતિવિધાન એટલે કે બાજુના ગુણોત્તર તમને અગાઉથી જ સરખા આપ્યા હોય તો સમજવું જોઈએ કે બે રેખાઓ અથવા આપેલી રેખા એ ત્રીજી બાજુને સમાંતર છે તો આપણે એ નિયમને ધ્યાનમાં રાખીને ચાલીએ કે આ તમને રકમો આપી તો કોઈ ગુણોત્તરો સરખા છે તો આપણે લખી શકીએ કે માટે ST સમાંતર QR થાય શેના આધારે લખ્યું તો પ્રમેય 6.2 કદાચ વાક્ય યાદ ના રહે અથવા નંબર યાદ ના રહે 6.2 તો કોઈ ચિંતા નહીં આપણે એટલું કહી શકીએ ગુણોત્તર સરખા હોય તો એક બાજુ જે સમાંતર બાજુ આપેલી બાજુ છે ને સમાંતર હોઈ શકે હવે સમાંતર હોય તો આના આધારે તમને આ ખૂણા તમે લખી શકો છો જો ખૂણો PST બરાબર ખૂણો PQR લખાય પરિણામ 1 કેમ તો આ કયા ખૂણા છે તો અનુકોણ બને અહીંયા તમે જોઈ શકો કે આ બે રેખાઓ સમાંતર હોય અને એની છેદિકા ગણીએ આપણે તો આ ખૂણો અને આ ખૂણો બે એકબીજાના અનુકોણ કહેવાય અને અનુકોણો હંમેશા સરખા હોય એટલે મેં શું લખ્યું PST મતલબ ઉપરનો ખૂણો અને નીચે લખ્યું PQR એટલે નીચેનો ખૂણો PQR આ બંને એકબીજાના અનુકોણો છે સરખા કરીને પરિણામ 1 આપી દીધું વળી તમને એક શરત આપેલી છે રકમમાં કે ખૂણો PST એનું માપ તો ખૂણા PRQ જેટલું છે જોજો અહીંયા પક્ષમાં આપેલું છે કે આ ખૂણાનું માપ આના જેટલું છે હવે આ બે સરખા છે ઓલરેડી આનું માપ આના જેટલું છે તો આનું માપ એના જેટલું કહી શકાય એટલે કહીએ માટે ખૂણો PQR બરાબર ખૂણો PRQ શેના ઉપરથી કીધું તો પરિણામ 1 પરથી ફરીથી સમજાવું જો વાક્ય કે ભાઈ PST નું માપ આના જેટલું રકમમાં આપેલું અને આ બે સરખા છે એવું આપણે સાબિત કર્યું આનું માપ દાખલા તરીકે 10 હોય તો આનું 10 હોય અને આ બે આપણે સરખા સાબિત કર્યા 10 10 ના તો પછી આ બે પરસ્પર સરખા થાય જ નહીં એટલે મેં લખ્યું વાક્ય વાંચજો આખો ખૂણો PST મતલબ ઉપરનો ખૂણો PQR એટલે એના નીચેનો ખૂણો આ બંને અનુકોણો છે એટલે સરખા છે PST અને PRQ રકમો સરખા આપેલા હતા એટલે આપણે એમ કહી શકીએ કે PQR અને PRQ બે સરખા છે પરિણામ 1 પરથી લખ્યું બે ખૂણા સરખા હોય તો 9મા ધોરણમાં આપણે પ્રમેય શીખ્યા હતા ત્રિકોણમાં કોઈ બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુઓ પણ સમાન હોય છે તો PQR ની સામેની બાજુ કઈ થાય જો PQR એની સામેની બાજુ PR થશે
એટલે PR બરાબર PRQ એટલે R અક્ષર વચ્ચે એ R ખૂણાની સામેની બાજુ PQ થશે બરાબર તો જે ત્રિકોણમાં બે બાજુ સમાન હોય એને સમજવી બાજુ કહેવાય તો આ બે બાજુ સમાન આવી ગઈ PR અને PQ કહી શકાય માટે ત્રિકોણ PQR એ સમજવી બાજુ ત્રિકોણ છે સમજવી બાજુ ત્રિકોણ છે આ રીતે આપણી રાઇટર 3 એટલે કે એક્ઝામ્પલ 3 પણ પૂરું થાય હવે સીધું સ્વાધ્યાય આવે છે આટલું તમે નોટમાં ઉતારી દો સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કારણ કે ઓલરેડી લેક્ચરની લેન્થ વધી જાય છે